નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના સરહદી બાલાવાડ ગામે એક ઘરમાં ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ 12 બોરની બંદૂક સાથે એક શખ્સને રંગપુર પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લો એ સરહદી જિલ્લો છે અને જેને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓને મોકળું મેદાન મળી જાય છે અને ગુનો આચરીને તેઓ પરપ્રાંતમાં ભાગી જાય છે, જેમાં વિદેશી દારૂ, ગેરકાયદેસર હથિયાર રાખવા જેવા ગુનાઓ અવારનવાર આ પોલીસ સ્ટેશન ખાતે નોંધાય છે. રંગપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે બાલાવાડ ગામે રહેતા જંદુ રાઠવા પાસે ગેરકાયદેસર બંદૂક છે, જેને લઈને પોલીસની ટીમે જંદુ રાઠવાના દુકાનવાળા ઘરમાં રેડ કરતા નાડીવાળી 12 બોરની બંદૂક જે લાયસન્સ વગરની હતી અને એની સાથે 3 કાર્ટીજ પણ મળી આવતા પોલીસે જંદુ રાઠવાની કાર્ટીજ અને બંદૂક સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.